લોકસભાની ચૂંટણીમાં દેશમાં પહેલીવાર પત્રકાર માટે બેલેટ પેપરથી મતદાન માટે ખાસ જાહેર ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી. પત્રકાર વ્યવસાયને ખાસ ફરજ બજાવતા કર્મચારી તરીકે ગણના કરવામાં આવી છે. ખાસ જરૂરિયાત હેઠળ આણંદ જિલ્લા પત્રકાર સંગઠનના પ્રમુખ અને ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રતિનિધિ ઘનશ્યામ પટેલ અને પ્રિન્ટ મીડિયા પ્રતિનિધિ મેહુલ પરમાર દ્વારા બેલેટ પેપરથી મતદાન માટે કાર્યવાહી કરવામાં આવી હતી. આણંદ જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા બંને પત્રકારોને બેલેટ પેપરથી મતદાન માટે મંજૂરી આપીને બેલેટ પેપરની બોરસદ વિધાનસભાના ખાસ મતદાન કેન્દ્ર ખાતેથી ફાળવણી કરવામાં આવી હતી. આજે બંને પત્રકાર ઘનશ્યામ પટેલ અને મેહુલ પરમાર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકશાહીના મહાપર્વની ઉજવણી અંતર્ગત મતદાન બાદ તેઓએ લોકસભાની ચૂંટણીમાં અચૂકપણે મતદાન કરવા માટે ખાસ અપીલ કરી હતી. નમસ્કાર. લોકશાહીના પર્વ એટલે કે ચૂંટણી જે લોકસભાની છે તેમાં આજે મેં પોસ્ટલ બેલેટ થકી મતદાન કર્યું છે. પ્રથમ વખત પોસ્ટલ બેલેટ થકી મતદાન કર્યું છે. એટલે આપ સૌ મતદારોને પણ મારી નમ્ર અપીલ છે કે વધુમાં વધુ મતદાન કરો અને લોકશાહીના પર્વની ઉજવણી કરો. નમસ્તે. પ્રથમ વખત બેલેટ પેપરથી મતદાન કર્યું છે. લોકશાહી પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારે 7મી તારીખે વધુમાં વધુ મતદાન થાય તેવી મારી નમ્ર અપીલ છે.